નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે ફરી એક દ્વારકા જઈ રહ્યા છીએ. દ્વારકામાં એક સામાન્ય વ્યક્તિ લડી રહ્યા છે પ્રદૂષણ સામે, દેવરામ વાળા ગઢવી. તો એ છેલ્લા 2012 થી લઈને આજ સુધી ત્યાં ટાટા કેમિકલ્સ નામની એક કંપની છે જે અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રોડક્ટ બનાવે છે. સિમેન્ટ બનાવે, સોડા એશ બનાવે છે અને બીજું ઘણા બધા કેમિકલ્સ પણ બનાવે છે. તો એના પ્રદૂષણની સામે આ દેવરામ વાળા લડી રહ્યા છે. કોઈની પણ પરવા કર્યા વગર એ લડતા છે અને આજે એમને કઈક અંશે સફળતા મળી છે. એ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ગાંધીનગરની કચેરી સામે ધરણા પર બેઠા અને એમણે કહ્યું કે જે અહીંયા તપાસ તમે કરીને ગયા છો એનો રિપોર્ટ તમે મને કેમ નથી આપતા. અને એટલા માટે એની સામે ઉપવાસ પર ઉતરેલા અને આ ઉપવાસ પર ઉતરેલા એ સમયની તસવીર છે. બે દિવસ પહેલાનો આ વિડીયો છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કચેરીની સામે ઉપવાસ પર ઉતરેલા કે તમે જે રિપોર્ટ જે બનાવ્યો હતો એ કેમ તમે મને આપતા નથી, અને આપવાની ફરજ પાડી. 100 પાનાનો અહેવાલ જે છે એ આપવો પડ્યો છે. એમાં 20,000 જેટલા શબ્દો વાપરવામાં આવ્યા રિપોર્ટની અંદર, કારણ કે સંયુક્ત મુલાકાતનો અહેવાલ હતો. ખેતીવાડી વિભાગ, પશુપાલન વિભાગ, ફિશરીઝ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, ત્યાંનો મરીન નેશનલ પાર્ક છે એ, અને બીજા મામલતદારથી લઈને ઘણા બધા ખેતીવાડી વિભાગથી લઈને જે અલગ અલગ વિભાગો જે છે એની સાથે મામલતદાર, નગરપાલિકા, આ બધા જેમની સાથે જોડાયા હતા. અને એ અહેવાલ આખરે આ ધરણા પછી એને આપવો પડેલો. ત્યાં અમરનાથ ઉપવાસ પર દ્વારકામાં ઉતરેલા પણ એ અહેવાલ આપતા નહોતા. તો એ અહેવાલ ઘણો બધો ચોંકાવનારો અહેવાલ છે, કારણ કે પ્રાંત અધિકારી એ આમાં સ્પષ્ટપણે પોતાના અભિપ્રાયો આપ્યા છે. અનમોલ આવટે જે ત્યાંના પ્રાંત અધિકારી દ્વારકાના છે એમણે એકદમ સ્પષ્ટ સારામાં સારો અહેવાલ એમાં આપેલો છે. બાકીના જે 12 જેટલા અધિકારીઓ વિભાગો જે હતા એમણે લીપાપોથી જ કરી છે રીતસર. ટાટા કંપનીને મદદરૂપ થાય એ પ્રકારના રિપોર્ટ જીપીસીબી એ પણ આપેલા છે. અને સૌથી ભૂંડી ભૂમિકા જો આમાં કોઈ ભજવી હોય તો એ વન વિભાગ છે. મરીન નેશનલ પાર્ક કે જે ભારતનો પહેલો મરીન નેશનલ પાર્ક, અને એના અધિકારીઓ આ ટાટા કેમિકલ્સે આખો દરિયો પ્રદૂષિત કરી દીધો છે કિલોમીટરના કિલોમીટર સુધી. છતાં પણ આજ મરીન નેશનલ પાર્કના વન વિભાગના અધિકારીઓ એને બચાવી રહ્યા છે, બચાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અને જે આ બધી વિગતો જાહેર કરે એને ધમકી આપવા માટે કુખ્યાત પણ છે એના અધિકારીઓ. નામ આપણે લેવા નથી. તો નિરીક્ષણ દરમિયાન જે આ બધા ત્યાં જે રજૂ કરવામાં આવ્યું એમાં આ જે ટાટા સોડા જે છે એ ટાટા સોડા પણ આ જોઈએ દેવરામ વાળા આટલા પુરાવા અમે આપ્યા. કઈ બાબતનું દબાણ છે મને કઈ સમજાતું નથી. આજ પબ્લિકની હિતમાં છે તો ફેક્ટરીની હિતમાં છે. આજ કંપનીઓની આ બધું છે, કોઈ સાંભળવા વાળું નથી અહીંયા. આજ ગરીબ માણસો આજ આટલો અવાજ ઉઠાવે તો જીપીસીપીની જવાબદારી આવે. જીપીસીપીને બંધ કરવાનો એને સત્તા છે, તો આજ કેમ એ નથી સાંભળતા. એમની સાથે માછીમારો પણ જોડાયા છે. તો મારી નંબર અરજ છે જેમ બને એમ તાત્કાલિક બોલી રહ્યા છે દેવરામભાઈ છે. આજ 2011 થી કરીને અટાલનગર 16-17 વર્ષ થયા એક દારૂ. આજ 70-80 વર્ષથી અંદર કેમિકલ દરિયાની અંદરમાં જાય, નથી ફિલ્ટરનું મશીન તો નથી કંઈ. જીપીસીબી ગાંધીનગરની ઓફિસ સામે તેઓ બોલી રહ્યા છે. આજ 6-7 કિલોમીટર અંદર કેમિકલ ફેલાઈ ગયું. પાછી ઓલી બીજી ચેનલ નાખી. હવે પાઇપલાઇન જે અંદર દરિયા વચ્ચોવચ્ચ નાખી. હવે એ કેમિકલ એને પુરાવા આટલા રજૂ કરીએ તો કેમ એના પગલાં નથી લેતા. તો મારી નંબર અરજ છે જેમ બને તાત્કાલિક ધોરણે આના પગલાં લઈએ અને પબ્લિકને, બધા જીવસૃષ્ટિને બધાને ન્યાય મળે. આજ 23 ગામનું પૂરું કરી દીધું. 23 ગામ મારા કને પુરાવાથી કે પંચરો જેટલા કરી ગયા છે અધિકારી. તો કેમ જવાબ નથી મળતો. સાહેબોને એટલા મોબાઈલમાં મોકલીએ, જોઈ લઈએ છે, બધું કરે છે, તો કેમ એમ ડીઠામ નથી આવતું. તો મારી નંબર અરજ છે જેમ બને એમ તાત્કાલિક ધોરણે આના પગલાં લઈએ
એવી નંબર અરજ છે. જય હિન્દ, જય. તો આ દેવરામ વાળા એમને ત્યાં ધરણા પર બેઠા પછી ત્યાંના જે જીપીસીબીના અધિકારીઓ એમને બોલાવ્યા, વિનંતી કરી કે તમે ધરણા સમેટી લો, અમે તમને રિપોર્ટ આપી દઈએ છીએ. આ રિપોર્ટનો ભાગ છે, એક મહત્વનો જે ભાગ છે એ આપણે જોઈ રહ્યા છીએ. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે સોડા એશ બનાવે છે, સોડિયમ બાયકાર્બોનેટ બનાવે છે, વેક્યુમ સોલ્ટ, શુદ્ધ મીઠું, કોસ્મેટિક સોડા, લિક્વિડ ક્લોરીન, હાઇડ્રોક્લોરાઇડ એસિડ બનાવે છે, બ્રોમિન બનાવે છે, હાઇડ્રોબ્રોમિક એસિડ પણ બનાવે છે, સોડિયમ હાઇપોક્લોરાઇડ પણ બનાવે છે, જીપ્સમ પણ બનાવે છે, ક્લિંકર બનાવે છે, સિમેન્ટ ઓપીસી અને પીપીસી તરીકે ઓળખાય છે, ડિસેલેશન વોટર આરો પ્લાન્ટ છે, સ્ટીમ અને વીજળીના ઉત્પાદનમાં પણ અહીંયા કામ કરે છે. આટલા મોટા પ્રમાણમાં ટાટા કંપની ઉત્પાદન કરી રહી છે એ આપણે છતાં એની સામે કોઈ પગલા આજ સુધી લેવાતા નહોતા. અને એટલા માટે દેવરામભાઈએ જે વાત કરી કે 2011થી લડી રહ્યો છું, પણ અહીંના જે પ્રાંત અધિકારી છે એમણે અમોલ જે છે એમણે જબરજસ્ત કામ કર્યું છે. આવા અધિકારીઓ જો આખા ગુજરાતમાં હોય તો આવી કોઈ કંપની લોકોને આરોગ્ય સાથે ચેડા કરતી, આપણી સૃષ્ટિ સાથે ચેડા કરતી અટકી જાય. એક બંધ નાળી અને પાઇપલાઇન ત્યાં નાખી રહી છે, એની સામે આ અધિકારીએ વાંધો ઉઠાવ્યો છે, પણ જીપીસીબી એવું કહે છે કે નહીં, પાઇપલાઇન નાખવા દો. હવે દરિયાકાંઠે 5 કિલોમીટર સુધી દરિયો આખો સિમેન્ટમય બનાવી દીધો છે, એનું તળિયું છે સિમેન્ટનું થઈ ગયું છે. હવે ત્યાં આ ટાટા કંપની 5 કિલોમીટર સુધી, 5 થી 6 કિલોમીટર અંદર પાઇપલાઇન નાખી રહી છે. પાઇપલાઇનના દ્રશ્યો પણ આપણે જોઈએ કે જેથી કરીને ખ્યાલ આવે. પેલા આપણે આ જોઈ લઈએ કે આ જે રિપોર્ટ છે એ રિપોર્ટ સ્પષ્ટપણે આપણે આમાં જોઈ શકીએ છીએ. આ રિપોર્ટ જે સહી કરનારા અધિકારીઓ જે છે એમાં પહેલું અધિકારી પ્રાંત અધિકારી દ્વારકા, દેવભૂમિ દ્વારકા લખેલું છે પ્રાંત અધિકારી તરીકે. એમણે આ સ્પષ્ટપણે અહેવાલ આપી દીધો છે કે આ પાઇપલાઇન જે છે એ ભવિષ્યમાં જોખમી બની શકે છે અને એટલા માટે એની તમામ પ્રકારની મંજૂરીઓ મળી જાય પછી ખેતીવાડી અધિકારીઓને કોઈ જાતની ખેડૂતોને મદદ કરવાના બદલે કંપનીને મદદ કરી રહ્યા એ પ્રકારનો રિપોર્ટ છે કે અહીંયા જે ઉત્પાદન વધી રહ્યું છે એવો રિપોર્ટ આપ્યો છે ખેતીવાડી અધિકારીએ. અને મરીન નેશનલ પાર્કના અધિકારીઓ તો જે નફ્ફટ થઈને ત્યાં કામ કરી રહ્યા છે, ભ્રષ્ટાચાર કરીને કામ કરી રહ્યા છે, એના વગર શક્ય નથી. અને વ્યાપક પ્રમાણે અહીંના અધિકારીઓ એ રીતે કામ કરી રહ્યા છે. અને એટલા માટે આપણે જાણીએ છીએ કે જે કંઈ થઈ રહ્યું છે એ ગુજરાતના હિતમાં નથી, દ્વારકાના હિતમાં નથી. છતાં પણ અહીંયા આ જ પ્રકારની પ્રવૃત્તિઓ વન વિભાગના અધિકારીઓ દ્વારા થઈ રહી છે અને આ અત્યંત જોખમી છે. તો આપણે જોઈએ કે કઈ રીતે ત્યાં અહીંયા કામગીરી કરવામાં આવી રહી છે. પાઇપલાઇન જોઈએ કે પાઇપલાઇન કઈ રીતે છે એ પણ જોઈએ. અને સાથે સાથે પાઇપલાઇન માટે જે મંજૂરીઓ મળવી જોઈએ એ મંજૂરીઓ ખરેખર વ્યવસ્થિત રીતે આ દરિયાની અંદર જે કાદવ નાખવામાં આવેલો છે આ જોઈ શકાય છે. આ પાઇપલાઇન જે નાખવામાં આવી છે એ આપણે જોઈ શકીએ છીએ. એની સામે અધિકારીએ કહ્યું છે કે એની પુનઃવિચારણા થવી જોઈએ, પણ જીપીસીબીનો બચાવ કરી રહી છે. આ દરિયાથી નીચેના ભાગમાં એનો વિડીયો લેવામાં આવ્યો છે. પાઇપલાઇનની નીચેના ભાગમાં આ જે દરિયાની અંદર કેવું પ્રદૂષણ છે એ આપણે જોઈ શકીએ છીએ. આટલા અંદર મીટર, કેટલા મીટર સુધી આ દરિયો પુરાઈ ગયો છે. આ સબ કેમિકલ હે, બધું જ અંદર આ રીતે પૂરી દેવાયું છે. અને આટલા મોટા પ્રમાણમાં ત્યાં જોઈ શકાય છે કેટલું કેમિકલ, કેટલું સિમેન્ટ અંદર નાખી દીધું છે આ કંપનીએ. પાછળ પાઇપલાઇન પણ દેખાય છે. તો આટલા મોટા પ્રમાણમાં બધી જ બાબતો આપણે જોઈ શકીએ છીએ. આ બીજું એક દ્રશ્ય છે પાઇપલાઇનનું કે ત્યાં કઈ રીતે પાઇપલાઇન નાખી છે. અમારા વિડીયોગ્રાફર આ વિઝ્યુઅલ લીધેલા છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આ કંપનીએ નિરીક્ષણ દરમિયાન પાઇપલાઇનનું કમિશનિંગ પ્રગતિમાં હોવાનું જણાવ્યું હતું અને એકમે અતિમ શુદ્ધ પાણી, ગંદા પાણી WW કહેવામાં આવે છે ને સમુદ્રમાં એટલે કે કચ્છના અખાતમાં છોડવા માટે બંધ નળી એટલે કે પાઇપલાઇન દ્વારા CTE પ્રાપ્ત થયું છે અને એકમે તેના CCA માટે અરજી કરી છે જે હાલ ચકાસણી હેઠળ છે. એટલે આ ચકાસણી તાત્કાલિક ધોરણે અટકાવી દેવી જોઈએ, નહીતર આ
આખો જે મરીન નેશનલ પાર્ક છે ખતમ થઈ જશે. આખો જે કચ્છનો અખાત છે પારાવાર પ્રદૂષણ ત્યાં થઈ જશે, કારણ કે ઊંડા સમુદ્રમાં એક બિંદુથી જે યુનિટના અંતિમ ટ્રીટેડ ગંદા પાણીને દરિયામાં છોડવામાં આવશે તો 3 કિલોમીટરથી 6 કિલોમીટર દૂર આ પાઇપલાઇન છે અને એને ગંભીર અસર થઈ શકે છે એમ છે. અને એટલા માટે આ અત્યંત ગંભીર બાબત માનવામાં આવે છે. અને આ બધી બાબતોની વચ્ચે જે કંઈ થાય છે આ જોઈ શકીએ છીએ કે કયા પ્રકારે ત્યાં ગંદુ કેમિકલ દરિયાની અંદર આજે જોઈ શકાય છે. અને એટલા માટે આ અત્યંત મહત્વનું બની જાય છે કે એને અટકાવવામાં આવે કોઈ પણ રીતે. આ સેફ્ટ દ્વારા જે એની મંજૂરીની ચકાસણી ચાલી રહી છે ત્યારે આ 600 કરોડ રૂપિયાના ખર્ચે આ પાઇપલાઇન એમને નાખેલી છે. એ અટકાવી દેવા માટે સમિતિએ ભલામણ કરેલી છે. એ અમે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ દરિયાની અંદર આ રીતે ખુલ્લી ચેનલમાં આ પાણી જોઈ શકાય છે કે કેવું ગંદુ પાણી છે જે ટ્રીટ કરવામાં આવતું એવું સ્પષ્ટપણે દેખાતું નથી. આ રીતે ગંદા પાણી પણ ત્યાં અધિકારીઓને બતાવવામાં આવ્યા હતા, છતાં પણ અધિકારીઓએ, જીપીસીબીના અધિકારીઓએ આ અંગે મૌન સેવ્યું છે. અને આટલા વ્યાપક પ્રમાણમાં અધિકારીઓ ત્યાં ગયા હોવા છતાં પણ આવી હાલત આજે આપણે જોઈ શકીએ છીએ. એના જે ફેક્ટરીની અંદરના કેટલાક જે તસવીરો છે એ આપણે જોઈ શકીએ છીએ. છતાં બાયપાસ જેવા વિવિધ વિસ્તારોમાં પ્રદૂષણ નિયંત્રણના સાધનો કે બેગ ફિલ્ટર ઇન્સ્ટોલ કર્યા છે. જો કે નિરીક્ષણ દરમિયાન એવું જોવા મળ્યું હતું કે સિમેન્ટ મિલ ગ્રાઇન્ડિંગ યુનિટ કાર્યરત નહોતું, એટલે કે આ જે અધિકારીઓ ત્યાં તપાસ કરવા જાય ત્યારે યુનિટ જ બંધ કરી દીધું હતું. તો આ બધું છે. જે સમિતિ બનાવી હતી એમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારકાના હતા, પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના હતા, ડિસ્ટ્રિક્ટ ફોરેસ્ટ ઓફિસર હતા, મરીન નેશનલ પાર્કના અધિકારી હતા, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પશુ અધિકારી, આસિસ્ટન્ટ ડાયરેક્ટર ફિશરીઝના હતા, મામલતદાર દ્વારકાના હતા, તાલુકા વિકાસ અધિકારી દ્વારકાના હતા, દ્વારકાના ચીફ ઓફિસર જે છે ઓખા નગરપાલિકા અને દ્વારકા નગરપાલિકા અને સર્કલ ઓફિસર ઓખાના હતા, રેવન્યુ તલાટી સુરજ કરાડી, રેવન્યુ તલાટી પાડલી અને ફરિયાદી દેવરામ વાલા આમની સાથે પણ હતા. તો આ આટલું ગંભીર બાબત હતી અને એ સમયે આ બધી તસવીરો લેવામાં આવી હતી. આ અધિકારીઓ આપણે જોઈ શકીએ છીએ. છતાં પણ આ અંગેનો કોઈ જ જે ખરેખર પગલાં ભરી શકાય એવો અહેવાલ એમાં બિલકુલ નથી. અને જીપીસીબી એને બચાવવાનો તમામ પ્રયત્નો કરી રહ્યા છે. આ અધિકારીઓ જોઈ શકાય છે કે સાથે આ રીતે ફેક્ટરીની અંદર કેટલાક વિસ્તારોની મુલાકાત લઈને બાકીના જે આ પાઇપલાઇન છે પાઇપલાઇનની પણ એમને મુલાકાત લીધી હતી. તો આ અત્યંત ગંભીર અને ચુનૌતીપૂર્ણ બાબત આપણે જોઈ શકીએ છીએ. અને એટલા માટે આ બાબત જે છે એ ખરેખર અત્યંત ગંભીર બની જાય છે. અને સરકારે જે અધિકારીઓએ જે ભલામણ કરી છે, જે સંનિષ્ઠ અધિકારીઓ કહી શકાય એવા અધિકારી આપણે જોઈ શકીએ છીએ. અધિકારી જે છે આ પેલી જ તસવીર એમની છે. આ અધિકારી છે દ્વારકાના પ્રાંત ઓફિસર સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કે જે પેલા આર્મીમાં હતા, એમાં નિવૃત્ત થઈને અહીંયા આવેલા છે. અને આ બધા એમની સામે જે કંઈ બાબતો લેવામાં આવી છે એ ખરેખર ગંભીર બાબત છે કે બીજા કોઈ અધિકારીઓ એનો અહેવાલ જે આપવો જોઈએ એ આપી શક્યા નથી. જે વ્યવસ્થિત રીતે અહેવાલ આપવો જોઈએ એ આપવામાં આવ્યો નથી. આ જે સ્થળે એના નમૂનાઓ લેવામાં આવ્યા હતા એ નમૂનાઓની તસવીરો પણ આ રિપોર્ટમાં બતાવવામાં આવી છે. ગ્રીન બેલ્ટ કેવો છે એ પણ બતાવ્યું છે. આ અલગ અલગ જે બોઇલર અને એની સિસ્ટમ છે એ બતાવે છે. ત્યાંની પાઇપલાઇન જે છે એ અંદરની બતાવે છે. બોઇલરમાં કઈ રીતે એની કામગીરી થાય છે એ બધી જ બાબતો આપણે આમાં જોઈ શકીએ છીએ. કંપની આ કાદવ જે છે એનો ફોટો પણ મૂકવામાં આવ્યો છે. આ જોઈ શકાય છે. તસવીરો પણ આ રીતની જે છે આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં દેવરામભાઈ જે ઉપવાસ પર બેઠા હતા એ છે. આ જે પાઇપલાઇન સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ. આ પાઇપલાઇન દ્વારા એમને આ જુઓ પાઇપલાઇન જે છે એ આખી પાઇપલાઇન આ સ્થળેથી લેવામાં આવ્યા હતા નમૂના. અને એ નમૂનાની ચકાસણીના અહેવાલો તો પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આપી દીધા છે, પણ પછી એની સામે જે પગલાઓ ભરાવા જોઈએ એ પગલાં અને અહેવાલો જાહેર નહીં કરવા માટેની સ્પષ્ટ નોંધ મૂકવામાં આવી છે. અમારે જાહેર કરવો હોય તો પણ કરી શકે એમ નથી. તો આવી દાદાગીરી જીપીસીબીની છે કે જે લોકોના આરોગ્ય સાથે, આપણા જીવસૃષ્ટિ સાથે જોડાયેલી છે, આપણા દરિયા સાથે જોડાયેલી છે, ખેડૂતો સાથે જોડાયેલી છે, એના અહેવાલો એની મંજૂરી વગર સીધા તમે
જાહેર ન કરી શકો. અહેવાલ રિપોર્ટ્સની અંદર આ જે 100 પેજનો રિપોર્ટ છે એની અંદર બતાવેલો હોવા છતાં પણ આવી હાલત આપણે જોઈ શકીએ છીએ. આ દેવરામવાળા દરિયાની અંદર શું ક્રિયા છે પાણી જઅહીંયા ઉતરી જાય ત્યાં આવવામાં હાર્યો. હું નંબર અરજ કરું છું, પાણી જઅહીંયા ઉતરી જાય ત્યાં આવવામાં હાર્યો. આ જીપીસીબી ના સાહેબોને હું તો જીપીસીબીના અધિકારીઓને આ દેખાતું નથી, એમનું કેવું એ હતું. અને એમણે આ વિડીયો પણ એ જે તે સમયે રિલીઝ પણ કર્યો હતો અને આપણે પણ 1-2 વખતે બતાવેલો છે. આ જે ડમ્પિંગ સાઇટ છે તો આ અધિકારીઓને દેખાય નહીં હોય, જીપીસીબીને નહીં દેખાય હોય. 5 કિલોમીટર પાઇપલાઇન જે નાખવામાં આવી છે એની તપાસ કરીને પછી જ એની મંજૂરી આપવી જોઈએ એવું ત્યાં પ્રાંત અધિકારી તો કહે છે. નગરપાલિકાના અધિકારીઓ પણ અગાઉ આ અંગેની કહ્યું છે, પણ જીપીસીબી જે છે એને તરત આ શરૂ કરવા માટેની સૂચના આપે છે. તો જીપીસીબી કઈ રીતે આની સાથે ટાટા કંપની સાથે જોડાયેલી છે એ આના ઉપરથી આપણે સ્પષ્ટ જોઈ શકાય છે. મરીન નેશનલ પાર્ક કંઈ કહેવા તૈયાર નથી, આંખ અને કાન બંધ કરી દીધું છે. અને એમના કાન તો બંધ કરી દીધું, મગજ પણ બંધ કરી દીધું, કારણ કે ટેબલ નીચેથી જે લેવાય છે એના કારણે આ બધું થાય છે. ટાટા કેમિકલ્સની સામે ફરિયાદ જે હતા એના દેવરામવાળા અને બીજા બધા હતા, 2 ફરિયાદીઓ હતા, પણ એ સ્થળે જોકે ઘટના સ્થળે એ હાજર નહોતા અને એટલા માટે આ કચરો જે છે એ કચરો પણ આ રીતે ત્યાં છોડવામાં આવે છે. તો સરકારે તાત્કાલિકના ધોરણે આની સામે પગલાં ભરવા જોઈએ અને આ પગલાં જો નહીં ભરે તો આપણો જે મરીન નેશનલ પાર્ક છે એ ખતમ થઈ જશે. અને એટલા માટે આપણા માટે આ અત્યંત મહત્વનું બની જાય છે કે અધિકારીઓ સામે તુરંત પગલાં ભરવાના બદલે આ રીતે 12 અધિકારીઓએ કંપનીનો બચાવ કર્યો. બાકી એક અધિકારી જે આપણે તસવીરમાં જોઈ શકીએ છીએ એમણે અહીંયા ભરપૂર રીતે લોકોને મદદ થાય એ પ્રકારે પગલાં પણ સૂચવેલા છે અને હવે એની તપાસ પણ થશે. આ જોઈ શકીએ છીએ કે આટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ થઈ રહ્યું છે અને જીપીસીબીના અધિકારીઓને પ્રદૂષણ દેખાતું નથી. એના જે અલગ જે છે શિવરાજપુર બીચ સુધી એની તપાસ કરવામાં 7 બોઇલરો અહીંયા કામ કરી રહ્યા છે અને હેઝાર્ડસ વેસ્ટ ગમે ત્યાં ફેંકી દેવામાં આવે છે. રેન્જ ફોરેસ્ટ ઓફિસર મરીન નેશનલ પાર્કના વોટર ડિસ્ચાર્જ કરવાના હેતુની અંગેનો જે અહેવાલો આપવા જોઈએ, સાચા અહેવાલ આપવા જોઈએ, પણ એ સદંતર આ રિપોર્ટની અંદર મૌન છે. જિલ્લા ખેતીવાડી અધિકારીઓ તો ત્યાં એટલું કહ્યું છે કે અહીંયા કોઈ જે ઉત્પાદન મળે છે, આ 12 ગામ 22 ગામ જે છે એમાં ઉત્પાદન મળે છે એ જે તાલુકાની સરેરાશ એના કરતાં વધારે મળે. આવા જુઠ્ઠાણાઓ જિલ્લા ખેતીવાડી અધિકારીએ ચલાવ્યા છે અને કહે છે કે ઉત્પાદન જે મળી રહ્યું છે મોટા પ્રમાણમાં મળી રહ્યું છે. તાલુકાની જે એવરેજ છે એ એવરેજ પ્રમાણે મળી રહ્યું છે. પશુપાલન અધિકારીએ એવું કહ્યું છે કે અહીંયા એક પણ પશુઓના મોત થયા હોવાનું નોંધાયું નથી, પણ મોત થઈ ચૂક્યા છે ગામ લોકો કહી રહ્યા છે. અને એ કહે છે ફ્લાય એશ ડસ્ટને લીધે પશુઓના સ્વાસ્થ્ય ઉપર કોઈ જ વિપરીત અસર થતી નથી. આવા તો રિપોર્ટ એને આપેલા છે, જાણે એને ચકાસણી કરી હોય એ રીતે. તો જિલ્લાના પશુપાલન અધિકારીઓ પણ ટાટા કંપનીને બચાવી રહ્યા હોવાનું આ રિપોર્ટમાં સ્પષ્ટપણે દેખાય છે. એ કહે છે કે ટાટા પ્લાન્ટમાં કોઈ પ્રદૂષણ દેખાતું નથી, આવું પશુપાલન અધિકારી કરી રહ્યા છે. ડસ્ટ કંપનીના કેમ્પસની અંદર જ રહી જાય છે, બહાર નીકળતી નથી, ત્યાં સુધી કરી રહ્યા છે. અને ઘનિષ્ઠ વૃક્ષારોપણ કર્યું છે એવું પણ એમણે નિરીક્ષણ કર્યું છે. તપાસ માટે ગયા હતા. બીજી કંપનીના બચાવ માટે અનેક બાબતો એમણે રિપોર્ટમાં આપ્યું છે. માછીમારી વિભાગ જે છે તે એવું કહે છે કે અહીંયા નોંધાયેલો વિસ્તાર, માછલીઓ પકડવા માટે નોંધાયેલો વિસ્તાર ન હોવાના કારણે અહીંયા કોઈ પ્રદૂષણ દેખાતું નથી એવું ત્યાં કહી રહ્યા છે. અને એટલા માટે આપણા માટે ગંભીર ચિંતાનો વિષય બની જાય છે કે અધિકારીઓ જ્યારે કઈ રીતે આ રિપોર્ટ્સમાં બચાવ કરતા હોય છે એ આના પરથી જોઈ શકીએ છીએ. આ બધા જ પુરાવાઓ આપણે રજૂ કરી રહ્યા છીએ. ટાટા દ્વારા આટલા મોટા પ્રમાણમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે અને અધિકારીઓ કહે છે કે કોઈ પ્રદૂષણ જ નથી. સફેદ કલરનું ડોળું પાણી જોવા મળે છે દરિયામાં અને એ જામી ગયેલા થર જોવા મળે છે. એટલું તો કબૂલે છે, એટલી સારી વાત છે. ટાટા કેમિકલ્સ દ્વારા જીવસૃષ્ટિને નુકસાન ના થાય એવું પાણી તેમજ પદાર્થ દરિયામાં છોડી દેવા જોઈએ એટલું તો કમસે કમ કબૂલે છે આપણા પશુપાલન વિભાગ દ્વારા.
મામલતદાર દ્વારા કહેવામાં આવે છે આ જે પ્લાન્ટ આંશિક બંધ હતો 2 કિલોમીટર અંદર જઈને મરીન નેશનલ પાર્કના નમૂનાઓમાં માટીની સુગંધ અલગ અલગ આવતી જોવા મળતી હતી. તાલુકા વિકાસ અધિકારીએ સિમેન્ટ પ્લાન્ટ આંશિક રીતે બંધ હતો. દરિયાની અંદર માટીના નમૂનાઓ, માટીની બનાવટ અલગ અલગ જોવા મળતી હતી. ઓખા નગરપાલિકા દ્વારા જે કહેવામાં આવ્યું છે એના ચીફ ઓફિસર દ્વારા કે દરિયાની અંદર માટીના નમૂનાઓની માટીની બનાવટ અલગ અલગ જોવા મળતી હતી ને બંને નમૂનાઓની માટીની સુગંધ અલગ. તો આ 3 અધિકારીઓ એવા છે કે જે કોપી પેસ્ટ કરીને મૂકી દીધું હોય એવું લાગી રહ્યું છે ને અહેવાલમાં. પ્રાંત અધિકારીએ જ સ્પષ્ટપણે જે કહ્યું છે કે વોટર ડિસ્ચાર્જની જગ્યા ઉપર આસપાસના દરિયાની અંદર આ બધું જ પ્રદૂષણ જોવા મળે છે. એનો આ પુરાવો પણ જોઈ શકાય. સેમ્પલની વાસમાં પણ તફાવત જોવા મળી રહ્યા છે. 3 થી 5 કિલોમીટર લાંબી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. 60 વર્ષથી અહીંયા દરિયાનું પ્રદૂષણ થતું હોવાનું પણ એને નોંધ મૂકી છે. માપદંડો કંપનીએ પાળવા જોઈએ એવું સ્પષ્ટપણે અધિકારીએ કહ્યું છે, પ્રાંત અધિકારી. અને વોટર વેસ્ટ છોડવાથી દરિયાની સપાટી પણ પ્રત્યક્ષ દ્રષ્ટિથી તફાવત જોવા મળી રહ્યો છે. વોટર વેસ્ટ 3 થી 5 કિલોમીટર લાંબી પાઇપલાઇન મારફતે દરિયામાં છોડવા બાબતે જે તે પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલુ છે તે કાર્યરત થતા પહેલા એના લીધે દરિયાની સપાટી અને જીવસૃષ્ટિ પર થનારી સંભવિત અસરોની ખરાઈ કરવી જરૂરી છે. આ અધિકારીઓને ગુજરાતના લોકોએ જેટલા અભિનંદન આપવા જોઈએ એટલા ઓછા છે. એમણે તારણ પણ વ્યક્ત કર્યું, તારણ પણ રજૂ કર્યું છે કે CAAQMS થી જે રોડ રસ્તા વિસ્તારમાં ધૂળનું પ્રમાણ નોંધપાત્ર જોવા મળી રહ્યું છે. PM10 ની માત્રા પણ મર્યાદા કરતા વધારે છે. ટાટા કેમિકલ્સ લિમિટેડ દ્વારા આસપાસના વિસ્તારમાં એન્ટી સ્મોગ ગનનો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. નિયમિત ઉપયોગ કરવામાં આવે તો PM10 ની માત્રા નીચે લાવી શકાય એમ છે. આ ઉપાય પણ એમને સૂચવેલું. માછીમારી પ્રવૃત્તિ ઉપર કોઈ હાનિકારક અસર થયાની કોઈ માહિતી ઉપલબ્ધ નથી. ફોરેસ્ટ વિભાગ દ્વારા નુકસાન થયા બાબતની નોંધ મળેલી નથી. તો ફોરેસ્ટ વિભાગ પણ રિપોર્ટ આપતું નથી. જેને અધિકારીઓને જે રિપોર્ટ આપવો જોઈએ, જિલ્લા કલેક્ટરને આપવો જોઈએ, એ રિપોર્ટ પણ આપતા નથી. આટલા નીચ કક્ષાએ ફોરેસ્ટ અધિકારીઓ જઈ રહ્યા છે. ડિસ્ચાર્જના લીધે દરિયામાં સપાટીની અંદર તેનું ટેક્સચર, તેનો કલર, તેનું સ્મેલ તફાવત ઉભો જોવા મળી રહ્યો છે. આવું સ્પષ્ટપણે લખે છે આપણા પ્રાંત અધિકારી. પાઇપલાઇનથી ડીપ સીમાં ડિસ્ચાર્જ થવાથી ભવિષ્યમાં તે જગ્યા ઉપર આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થઈ શકે છે. અને તેમ હોય તો આ પ્રોજેક્ટ કાર્યરત થતા પહેલા આ તમામ મુદ્દાઓની ધ્યાનમાં રાખી તમામ પાસાઓની ખરાઈ કર્યા બાદ એ અંગે કાર્યવાહી કરવી જોઈએ એવી સૂચન પણ એવું કહે છે. અને ખ્યાતિ પ્રાપ્ત સંસ્થા જેવી કે IIT, NIT, નીરી અને NIO મારફતે આ અંગે જરૂરી સ્ટડી કરવું જરૂરી છે. અને યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તો ફરિયાદના તથ્યને બાબતે સાચી હકીકતો મળી શકે તથા સ્ટડીના આધારે GPCB હાલ જે માપદંડોના આધારે સેમ્પલ એકત્ર કરી તેનું પૃથ્થકરણ કરે તેમાં કોઈ સુધારા કરવાની જરૂર છે કે કેમ તે માર્ગદર્શન મળી શકે એમ છે. સોલિડ વેસ્ટથી લઈને બીજું ઘણું બધું. પણ પ્રદૂષણની બોર્ડ તો આ બધાને છાવરી રહી છે અને એટલા માટે આ બાબત અત્યંત ગંભીર બની જાય છે. આ બધી જ બાબતોની વચ્ચે આપણી સાથે દેવરામ ગઢવી જોડાવાના હતા, પરંતુ આપણી સાથે જોડાઈ શક્યા નથી. અને આ બધી જ બાબતો આપણે રજૂ કરવી અત્યંત જરૂરી હતી. તો આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે નિષ્ણાંતો સાથે વાત કરીને પણ આ અંગેના અહેવાલો આપણે જાહેર કરતા રહીશું. વન વિભાગના અધિકારીઓની પોલ ખોલતા રહીશું. ભલે એ લોકોને ધમકીઓ આપતા હોય, મરીન નેશનલ પાર્કના અધિકારીઓ ભલે ધમકી આપતા હોય, પણ એ જે ધમકી આપી એ સારું થયું. એના કારણે આજે 24મો એપિસોડ ત્યાંના દરિયાના પ્રદૂષણ, ખેતીવાડીના પ્રદૂષણ ઉપરનો આપણે તૈયાર કરી રહ્યા છે. અમે GPCBને ભલામણ કરીએ છીએ કે અમે જે 24 એપિસોડ કરેલા છે એ જોઈ લે. એમાં તમામ પ્રકારના પુરાવા આપેલા છે. તમે જે અહેવાલ જે તૈયાર કરીને આપેલો છે એ સદંતર ખોટો છે. તમે જે રિપોર્ટ્સ આપેલા છે કે અમારા રિપોર્ટ્સ કોઈએ જાહેર કરવા નહીં, એ આ લોકશાહી પ્રક્રિયામાં લોકોને જ્યારે આરોગ્યને નુકસાન થતું હોય ત્યારે એ કોઈ પણ રીતે ચલાવી લેવાય નહીં. અને અમે નિષ્ણાતોના સાથે વાત કરીને એ અહેવાલોમાં શું છે, તમે જે GPCBએ જે અહેવાલો આપેલા છે એ અહેવાલોમાં શું છે એ તમારી મંજૂરી વગર અમે જાહેર કરવાના છીએ. બસ આજે આટલું જ. અને આવી જ બાબતો ઉપર આપણે ચર્ચા કરતા રહીશું. નમસ્તે.